આજે બનાવશું આપણે દાળ વડા. તો આપણે બનાવવાની શરૂઆત કરશું. તો આ મગની દાળને આપણે સાંજે પલાળી દીધી હતી અને પલ્લી ગઈ છે. આને ધોઈ અને હારી ફોતરી કાઢી નાખશું. અને બધી આ રીતે ફોતરી કાઢી નાખશું. આપણે દાળમાંથી ફોતરા કાઢી લીધા છે. આ રીતના થોડા થોડા રાસ અને મિક્સરમાં કાઢી લઈશું. લસણની કળી નાખશું. 2 મરચાં કાપેલા નાખશું. 1 આદુનો ટુકડો નાખશું. આને મિક્સરમાં કાઢી લઈશું. હવે આમાં મરીને ભૂકો નાખશું. થોડો મીઠું નાખશું સ્વાદ પ્રમાણે. ધાણા નાખીશું. થોડોક સોડા ખાંડ નાખીશું. આની ઉપર અડધું લીંબુ ફાડું નીસવશું. આને આપણે ભેળવી લઈશું. આપણું તેલ આવી ગયું છે. હવે આને વડા પાડી લઈશું. જોવા માટે મમ્મીની રસોઈ વિઝિટ કરો.